હાય ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારે ફ્રેશ વ્લોગમાં. આપણી મોર્નિંગ તો થઈ ગઈ છે અને સવારનું બધું કામ પણ પતી ગયું છે. માનવના પપ્પા ગયા છે ધ્વજવંદન કરવા અને આપણે જો જમવાનું બનાવીએ છીએ. જમવામાં બને છે આજે સેવ ટમેટાનું શાક અને રોટલી બનાવવાની છે. તો ચાલો આપણે જમવાનું બનાવી લઈએ. ને મારા માનો ભાઈ ખાય છે ડ્રાયફ્રૂટ્સ બેઠા બેઠા. અમારા માનવભાઈ ડ્રાયફ્રૂટમાં પિસ્તા ને કાજુ તો બહુ જ ભાવે છે, જેની વાત નહીં પૂછો એમ. તો ચાલો 26મી જાન્યુઆરીની તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. ચાલો તો કાલે તો આપણે બરોડા ગયા હતા એટલે થોડી ઘણી નહીં પણ બહુ બધી ખરીદી કરીને આવ્યા હતા અને સયાજી કાર્નિવલમાં પણ ગયા હતા. ત્યાં બાળકોને જોવાને લગતું ખૂબ જ સારું હતું. માનવને ત્યાં મજા પણ આવી હતી અને એમ બધા બાળકોને મજા આવે એવું હતું. ત્યાં ડાન્સ પ્રોગ્રામ હતા, પછી ટોયસ થીમ કરેલી હતી અને વાંદરાને એવું બધું બન્યા હતા, કઠપુતળીનો ખેલ દેખાડતા હતા. બહુ મજા આવ્યું હતું બાળકોને. અને 26મી જાન્યુઆરીના દિવસે પૂરું પણ થઈ જાય છે એટલે મારો વિડીયો થોડોક લેટ આવશે, તો એના માટે સોરી. તો ચાલો પહેલાં આપણે જમવાનું બનાવી લઈએ, પછી બીજા બધા કામ કરશું. ભાઈ ટીવી જોવે છે, બેઠા બેઠા નાસ્તો કરે છે. જો કાલે જ કપડાં લઈને આજે તો પહેરી દીધા. મમ્મી મને આજ પહેરાવો. અને જો આપણે રાષ્ટ્રધ્વજ ફરકાઈને આવી ગયા છે સાહેબ. આપીને આવ્યા. સરસ. ચાલો. પેલા એ જો શું કર્યું પણ તમે તો નવા નવા પહેરો પણ કેવું છે? શાંતિ? ટી શર્ટ પહેરી હતી નવી જુડિયો વાળી. વાત કરું. મને કે આજ પહેરાય કે. તાવ પેન્ડાઈ પહેરલા હે? કેમ? પપ્પા બાબા લઈ જાય ફરવા. એટલે ઓછું પડા કાલ લઈ જઈને આવે. તો પેન્ટ પહેરાવું તો બાબાને જવું પડે. હા. એવું ચાલે. માનો બાબા જવું? બાબા જવું? નહીં જવું? તે કોણે પૂછીને બિસ્કિટ લીધું? મમ્મી આપ્યું કે. કેમ ખાધું? ભૂખ લાગી હતી કે. બહુ તને બધું જ લાગે છે. એ હા. કેવું રહ્યું? બધાને 26મી જાન્યુઆરીની શુભકામનાઓ. તમારે કેવું રહ્યું આજે? મજા આવી. જલસા. મજા આવી? સરસ. ચાલો. ચાલો. ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી છે તો જો આમાં શાક થાય છે, રોટલીનો લોટ બાંધીએ છીએ. ચાલો ફટાફટ જમવાનું બનાવી લઈએ. સાહેબ આવી ગયા છે, ભૂખ લાગી છે એમને. બોલ માનવ શું કરી રહ્યો છે? જો આમાં માનવ શું કરે છે? હા માનવ ભૂંગળા ખાવા બેઠો છે. ચાલો તો મનીષા માસીના ઘરે આજે સમૂહ ભોજન છે. તો ઉબળ્યું બધા શાકભાજી લીધા છે અને એને જે પ્રોસેસ કરશે એ બતાવીશું આપણે એને. બરાબર? બોલી દો ને તમે. પાપડી છે, પાપડીને જો મસાલો તૈયાર થાય છે. બરાબર. લસણ, મરચાં, આદુ, લીલું લસણ એને પેસ્ટ કરવાની. એને પેસ્ટ કર્યા પછી પાપડી છે, સકરિયા છે, બટાકા છે એને બધું મસાલામાં મિક્સ કરવાનું. હા. મિક્સ કરીને એક માટલું લેવાનું, માટલામાં બધું ભરવાનું. હા. એનો લાઈવ વિડિયો તમે બતાવીશું અમે તમને. વખતે નેક્સ્ટમાં નિહાળજો. ચાલો. ચલો બટાકામાં મસાલો ભરાય છે. બધા મસાલા રેડી થઈ રહ્યા છે. મીડિયમ અમાર મીડિયમ હા
કુંવરના વટાણા જે છે એ નાખીને આપણે ખીચડી વઘારવાની. કોઈ ના ભાવ તો ખીચડી સાચું ખાય. જેને ભૂખ લાગે ગયા છે ડબ્બા ખોલી. તેલ થોડું કરજો. તમને મસાલો આપ્યો તો તમે. ચલો માટલું આવ્યું છે અને આ બધી ઘાસચારો ના કહેવાય ઔષધિ છે બધી એમ કે છે માસી. આ ઉલટાનું વજન પડે એના પર. એવું હા એમ આને દબાવે કે નહીં થોડી અંદર રહી. પાન નાખો ને. ઘાસાના પાન છે. એ આ કલર છે ને એક કંબોય છે. આપણા અહીંયા જ છે સોસાયટી. આ કલર તો આપણે અહીંથી જ લીધી હાંબેથી. બરાબર. આના પાન આપણે સામે લઈ જાવ થોડે આવે ને કંબોય સામે રસ મૂકી દેવાનો. બંધ થઈ જાય. આગે જે પેલા કુકરમાં બી આ કશું બાફવાનું હોય ને પાપડી ને ના નાખીને તો મસ્ત આવે. કેટલું મીઠા નાખેલું? પેલા આ કેટલા ને આ એ જ કહું છું. આ તો એ એવું જ કે છે. ચા પણ ખવાય એવું. ખાવાનું નથી ખાલી રીતે એનો સ્વાદ તે આનો સ્વાદ આવે. સ્વાદ આવે. પાનનો ખાઈ જો ને. સિંગદાણા ચાટી નાખ્યા. એમાં નાખ્યા મેં. નાખજો વધારે. એ નાના છે એટલે દેખાય નહીં. આ બધા અંદર એડ કરી દેવાનું. બીજું નાખવાનું તો મેં નાના છીએ. આમાં બીજી વસ્તુ બીજું બટાટું નાખીશું. બસ આ મને તો બટેટા નાખીશું ને. કેટલા વસ્તુ થાય તો પણ થોડું કપોઈ બધું આ કલર. એ નહીં ખાલી પેલું ખાલી કંબોય પેલું નીચે જાય બસ એ બસ એ જ દાળ બસ કંબોઈ જ ને ઉપર આ સુરન બાફે ને તે મૂકી દેવાનું ચાલે. આપણે સુરત એ નહીં આ પાપડીમાં જ પાપડી આપણે આ પાપડી બનાવી હોય ને પાપડી બાફી હોય બાફી હોય તો આ પાપડી બાફવાની. બધું બુક કરી એટલે કુકરમાં બાફી ખાવી હોય ને માટલુંમાં નાખવાનું હોય તો કુકરમાં બી થાય. બધા શાકભાજી હવે જાય છે એક પછી એક કુકરમાં. અરે કુકરની માટલું છે. ચલો. એના કારણે ભરી જાય સસ્તી નથી. વચ્ચે એવું લાગે. પછી આ પાછળ એ હપ્તા લેવાના હોય. હા 2 હપ્તા કાઢી જ બાફી દે. બીજું માટલું લેતા જઈએ ને જોડે. એનું હા. આપણે તો થયું હોય માટલું. આ ગાડી પોણી ખાલી કરીને આલું. લેતા આવો. નહીં ખાલી કરું કે મસ્તમાં પેલું બાર પડ્યું હોય. એ બગડાના હોય કટિંગ હે કરી. પેલું બાર પડ્યું. એવું? બે ચાલુ કરી દેજો. શું કહેવાય? એ આવું છે જો. એ તો આવું છે. ચાલ ના ચાલે આ રીતે. ચકલી ભરી જાય તો. ચકલી ભરી જાય ને ચકલી. મેં બી માટલું. બરાબર જોઈએ એવું હે? રહી જાય અરે આ નહીં ભરી જાય આ. પ્રસાદભાઈ, માટલા અહીં ભરી જાય આમાં. વધશે આ બધામાં. હા. આના ખાસી જગ્યા છે હજી અંદર. જગ્યા ઘણી છે મહેશ. આઈ જશે. ના કરી મેં તો બે બટાકા ખાવા ધરાઈ દે. બે સક્કરી બે બટાકા. આવી જવાનું બધું જ શાકભાજી અંદર. પાપડી છે. આ લઈ તો અધમણનું આ 10-12 કિલો. આટલું ઊંધું કરી દીધું છે. એ તો આરે નો મેલવાનો જ છે આરે. હા એવું ના પેલ બાદ પડે ને પાછું જોઈને આવે એટલે લેતા એ પાછું જોવું. આ ખાલી એક જ મોટું જાડું જોતું તો બસ એના એ માટે. ચાલો અહીંયા હવે આને બાફવાની પ્રોસેસ થાય છે.
સાડા 7 છે એલા હા 6:30 થયા ને. હું લાઈક કરતા હું રે બસ તો જ ઉપર રહે તું. હા લા લા બીજું લાવો હે ચાલો થોડુંક સૂકું એ કરું છે ને હું ચાલો તો હળગી જવાનું હવે. અમારી રીતે કહી દો સાઈડ પર રાખી દીધી ઓરગી જાય તો પૂરા તાપ ને લાગે તમારે કોળા નાખે ચાલો તો આની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. આવી જશે ને તું એ તાપવા આપણે ઠંડીના કાલે આવતા ને ધાબલું વઢીને ચડાવો બાઈક બોલો આગળ લગભગ 7:30 ત્યાં નહીં. આ બધા રાહ જોઈને બેસી રહ્યા છે જમવાની અને હજી અહીંયા પ્રોસેસ થાય છે. મારું નાક બંધ અમીશો બેન હારી ખબર હોય. અહીંયા હજી બાપાની પ્રોસેસ થાય છે, થોડી બાકી રહી છે એવું લાગે છે. ચલો તો આપણે અહીંયા થઈ ગયું છે, બફાઈ ગયું છે કમ્પ્લીટ. હવે તૈયારી થઈ ગઈ છે, વેઇટિંગ ફોર ઇટિંગ. આ રહ્યું માટલું જેમાં આપણે બધું બાફ્યું છે, ઉબાડ્યું. તો અત્યારે કંઈક આવું દેખાય છે. ચલો હવે ટેસ્ટ કરીએ, કેમ કે ફર્સ્ટ ટાઈમ ખાવાનું છે આ વસ્તુ, તો જોઈએ કેવું લાગે છે. હે મેં પેલા આવે ને ઠરી જા બસ મારી અંદર ગરમ રહે. હા બસ હર્ષદભાઈ એટલું મારી અંદર ગરમ રહે. કોથરો ખાવ તો તમે કોથરો હલાવો સ્ટોર રૂમ ફેદી વારે કોથરા માટે ના 2 વખત તમે જોયા જ હશે આપણા ગણપતિ બાપા વાળા. હા હિતેશભાઈ ઓવર એ રહેતા હોય, બાકી આ કાર્યકર્તા છે બધા હોય આપણો સોસાયટીના. ચાલો બધા જમવા બેસી ગયા છે. થઈ ગયું છે, ઉબાડ્યું રેડી થઈ ગયું છે. જો એક વારનો કોઠો પતી ગયો છે, આ બીજી વાર લેવા જાય. અડધું પડ્યું છે, બધા બેસી ગયા છે. બધા આખું એક ફેમિલી જ છીએ, મજા આવે છે. બધા આવી રીતના ભેગા થાય, કોઈ પ્રોગ્રામ થાય, એકબીજા જોડે વાતો થાય. અને અત્યારે જે બેઠા નહીં, અમે સોસાયટીના ચોગનમાં જ બેઠા છીએ મસ્ત રીતે જમવા માટે ખુલ્લા માઇકમાં. ચાલો મારા ભાઈ આવે છે છાસનો મસાલો નાખવા. ચાલ મને આપી દે ગ્લાસ. હો આપો, ચાલો અહીંયા આપો. હા ભાવાને કહેજો હો સ્પેશિયલ બીજું પાછળ આવીશું મારી ઘોડામાં. કેવું લાગ્યું ઉબાડ્યું? ચલો જેમને પાર્ટી આલી ને લાસ્ટમાં જમે છે, પાર્ટી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બોલો તમને કેવું લાગ્યું? માસી શિક્ષણ મારી ગયા જો. પહેલી વાર ખાધું ના 11 વાગે. ના સારું લાગ્યું.
પહેલી વાર ખાધું જ માસી. હા ઉબાડિયાનો પ્રોગ્રામ પૂરો થયો હવે મકાઈ બાકી રહી ગઈ હે બફાઈ ગઈ ને બસ બસ તો મજા આવશે છોકરાઓને તોડી આપો ખાલી એમને ચલો મકાઈ ખાવા તું શું કરવા આવ્યો ભાઈ ખાવા આવ્યો ચલો તો આપનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ હવે થોડીક મકાઈ ખાઈને બધા ભેગા થયા તો બેસીશું પછી સૂઈ જઈશું ગુડ નાઇટ શુભરાત્રી